સ્પામાં થયેલી હત્યાથી આપ પરિચિત હશો। પ્રથમ દ્રષ્ટિએ પોલીસને એવું લાગ્યું કે કદાચ ધંધાકીય બાબતોમાં આ હત્યા થઈ હશે, પરંતુ આરોપીઓ પકડાયા। પોલીસે તપાસ કરી, પૂછપરછ કરી તો મામલો કંઈક ઓર જ નીકળ્યો। મામલો પ્રેમ પ્રકરણનો છે। કેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જુઓ અહેવાલ। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ક્રિશા સ્પામાં મોડી રાત્રે થયેલી મારામારીના દ્રશ્યો। 5 શખ્સો અંદર ઘૂસી આવ્યા અને હાથમાં જ આવ્યું તે લઈને તોડફોડ અને મારામારી કરવા લાગ્યા। સ્પામાં કામ કરતી મહિલાની સાથે પણ અભદ્ર વર્તન કરાયું। જ્યારે મૃતક દશરથ મીણા બચવા માટે કરગરતો હોવા છતાં 5 ઈસમોએ મળીને ઢોર માર માર્યો। અસહ્ય માર બાદ પણ મન ન ભરાતા ઉઠાવીને ચોથા માળેથી નીચે છેક ભોય તળિયે પટકીને જીવ લઈ લીધો। નરોડા હંસપુરામાં ક્રિશા સ્પામાં દશરથ મીણાની થયેલી હત્યા પહેલા ધંધાકીય અદાવતમાં થયાનું લાગ્યું। જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યામાં સામેલ 5 પૈકીના 4 આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા પ્રેમિકા સાથેની બોલાચાલીમાં વિખવાદને પગલે મર્ડર કર્યાનું સામે આવ્યું। ઓઢવના સ્પામાં નોકરી કરતી યુવતી સાથે વિશાલ બારોટને પ્રેમ થઈ ગયો હતો। મંગળવારે પોલીસે ઓઢવના સ્પામાં દરોડા પાડ્યા, જેને લઈને 2 યુવતી અને વિશાલ બારોટ ક્રિશા સ્પામાં પહોંચ્યા। આ સમય પોલીસના દરોડા પાછળ તેમનો હાથ હોવાની શંકા રાખીને જનક શુક્લા અને દશરથ મેણા સાથે વિશાલ બારોટની બોલાચાલી થઈ। આ બાબતનો ખાર રાખીને વિશાલ બારોટે અન્ય મિત્રો સાથે મળીને દશરથ મેણાને ફટકારીને ચોથા માળેથી નીચે ફેંકીને હત્યા નિપજાવી દીધી। આ બનાવની જાણકારી મળતા જ નરોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે સીસીટીવીની મદદથી આગળની તપાસ હાથ ધરી। જે 4 આરોપીઓ પકડ્યા છે એમાં વિશાલ હંસરાજભાઈ બારોટ, રોહિત ઉર્ફે ગબ્બર મુનેશભાઈ રાજપૂત, કરણ કેશાજી ચુનારા અને કિશન ચુનારા, અને એક આરોપી જે પકડવા પર બાકી છે પરેશ વિશ્વકર્મા। આ બનાવનું કારણ આ છે કે વિશાલ અને એમને 2 મિત્રો વૈષ્ણવી અને ખુશ્બુ સાંજે 8 વાગે ત્યાં ક્રિશા સ્પામાં આવ્યા હતા, અને ત્યાં વૈષ્ણવી અને ખુશ્બુની ત્યાં વિક્ટિમ દશરથ મીના અને જે ફરિયાદી જનક છે એને સાથે થોડી જીબાજોડી થઈ। વિશાલને એવું બીક લાગી કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે આ મરણ જનારે જીવાજોડી કરી છે, તો એની ખાર રાખીને એ પોતાના 4 મિત્રો સાથે રાત્રે આવીને મારાપીટ કરી છે। આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે ગણતરીના કલાકોની તપાસના અંતે 4 આરોપીને ઝડપી લીધા। મુખ્ય આરોપી વિશાલ બારોટ અને કરણ ચુનારાની ધરપકડ કરવામાં આવી। આ ઉપરાંત રોહિત રાજપૂત અને કિશન ચુનારાને પણ હત્યામાં સામેલગીરી બાદ સકંજામાં લેવાયા। આ તમામ હત્યારા પોલીસની પકડથી બચવા માટે રાજસ્થાન તરફ ભાગી જવાની ફિરાકમાં હતા। આ હત્યા કેસમાં એક ફરાર આરોપી પરેશ વિશ્વકર્માને ઝડપી પાડવા પોલીસે વધારે શોધખોળ હાથ ધરી છે। આ ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ હોવાનું સામે આવ્યું છે। વિશાલ બારોટ વિરુદ્ધ ચોરી, મારામારીના 4 ગુના, કરણ ચુનારા સામે પ્રોહિબિશન સહિતના 12 ગુના છે, જ્યારે કિશન ચુનારા વિરુદ્ધ 3 ગુના અને રોહિત સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાઈ ચૂક્યા છે। આ તમામ લોકો સામે હવે હત્યાનો ગુનો પણ ઉમેરાયો છે। વૈષ્ણવી અને ખુશ્બુ એ ઓઢવમાં એક લોટસ સ્પા કરીને કાર્યરત છે, જ્યાં પોલીસે આજે ચેક કર્યું હતું અને ત્યાં નિયમોની પાલન થાય છે કે નહીં, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે નહીં, આ બાબતે પોલીસે ત્યાં જઈને ચેકિંગ કરી હતી। પણ એમને એવું લાગતું હતું કે ભાઈ આ જે પોલીસને ઇન્ફોર્મેશન આપીને રેડ કરાવનાર જે વ્યક્તિ છે એ જનક અને જે વિક્ટિમ દશરથ, આ 2 લોકો છે, તો એના કારણે અહીંયા આવીને એને સાથે જીવાજોડી કરી હતી। કિશન ચુનારા ઉપર પ્રોહિબિશનનો ગુના છે અને ચોરીનો પણ ગુનો છે। રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત ઉપર મારામારીનો અને ખૂનની કોશિશનો ગુનો છે। વિશાલ બારોટ ઉપર પણ મારામારીનો અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે, અને કરણ ચુનારા ઉપર દારૂના અને મારામારીના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। સ્પામાં કામ કરતી પ્રેમિકા સાથે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને વિશાલ બારોટે તેના મિત્રો સાથે મળીને હત્યા જેવું મોટું પગલું ભરી દીધું। આરોપીઓએ એમ જણાવ્યું કે તેઓ જનક શુક્લાને પણ પાઠ ભણાવવાના મૂડમાં હતા, પરંતુ મોડી રાત્રે હુમલા સમયે એકલો દશરથ મેણા જ હોવાથી તેનો જીવ લઈ લીધો।
આ હત્યા કેસમાં પોલીસે સ્થળ, પુરાવા અને નિવેદનો નોંધી આરોપીઓને આકરી સજા અપાવવા તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.